વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસરમાં અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શુભેચ્છા મુલાકાત। સાંપ્રત સમય આપણું ભાગ્યશાળી ભારત રાષ્ટ્ર શ્રી રામલલાના રંગે રંગાઈ રહ્યું છે અને 2024 જાન્યુઆરીની 22 તારીખના મંગલ મુહૂર્તમાં આપણા શ્રી રામલલા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી ભવ્ય અને નવ્ય મંદિર મહેલમાં વિરાજમાન થવાના છે। સદીઓથી સૌ આર્ય ભક્તો સનાતન ધર્મીઓની પ્રાર્થના સ્વીકારાઈ છે અને ખાસ કરીને બધાનો જે સમૂહ બળ સંઘે શક્તિ કલયુગે એ ન્યાય એમાં મોટો ફાળો છે। આપણા સનાતનીય ધર્મચાર્યો અને આપણા બાહોશ બહાદુર ધર્મવીર અને શુરવીર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો તો આ પ્રસંગને અનુલક્ષીને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદ ખાતે મહાન સંત અનંત શ્રી વિભૂષિત તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ પધારતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો અને ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ તેઓની પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા હતા। સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજનો એ જ સંકલ્પ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌ સુખ ચેનથી જીવન જીવે। એ માટે વિશ્વ શાંતિ અંકિત અનેક ફુગ્ગાઓને આકાશમાં મુક્ત કરાયા હતા। સૌ કોઈએ બહુ જ પ્રેમથી આદરભાવથી અવિસ્મરણીય અવસરનો લાહવો લીધો હતો। સ્વામિનારાયણ મંદિરમાં આવીને મનમાં પ્રસન્નતા થઈ। સંપૂર્ણ ભારત શાંતિમય રહે, ભારતમાં શાંતિની જાગૃતિ થાય। કાશ્મીરને લઈ કન્યાકુમારી સુધી, કટકથી ગોમુખથી ગંગાસાગર સુધી મારું ભારત અખંડ હોય। પાક કાશ્મીર અમને મળી જાય એ જ મારી સદભાવના। બધા સ્વામિનારાયણીય સંતો માટે અનેક અનેક મંગળાશાસન। જય શ્રી રામ।